વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે 37મી રક્તદાન શિબિર યોજવામાં આવ્યો. ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના 2 ઓરડાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે 37મો રક્તદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના 2 ઓરડાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, આયુષ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 37મી રક્તદાન શિબિર યોજાઈ. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરાઈ હતી. રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જરૂરી બનતું હોય છે. तो बड़ौदा जिले के करजन तालुके के कल्ला नामी एक बहुत ही छोटे गांव में 4 बड़े प्रोग्राम हुए हैं, जिसमें ब्लड डोनेशन कैंप, लीगल क्लिनिक और बॉयज हॉस्टल के फर्स्ट फ्लोर का ओपनिंग और खास तौर पर गर्ल्स हॉस्टल की संगे बुनियाद, ये 4 बड़े प्रोग्राम हुए हैं. और आज बहुत बड़ा दिन है हमारे लिए, और यहाँ की जितनी सेवाएं हैं वो प्रजा के लिए है. और हम हमेशा यही चाहते हैं कि किसी कौम को, किसी समाज को, किसी मुल्क को अगर आगे लाना है या उनमें सुधार करना है तो एक ही रास्ता है, वो है एजुकेशन, वो है इल्म. जो कौम, जो समाज और जो कंट्री इल्म से मुज़य्यन होती है या एजुकेटेड होती है, साथ में अगर उसे अच्छे अखलाक यानी संस्कार अगर मिल जाए तो सोने पर सुहागा होता है. वो कौम भी तरक्की कर जाती है, वो मुल्क भी तरक्की कर जाता है और वो परिवार भी तरक्की करता है. मेरी नज़र में गरीबी यानी गुर्बत को दूर करने का एक ही रास्ता है, वो है एजुकेशन, एजुकेशन और एजुकेशन. કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા આયુષ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા. અંદાજિત 120 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી. ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલની હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના મુબારક હસ્તે પાયાવિધિ કરાઈ. આ પ્રસંગે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદીનું સ્વાસ્થ્યના નાદુરસ્ત હોય તેઓએ કાર્યક્રમને અનુલક્ષીને એક સંદેશ પાઠવ્યો હતો, જેમાં તેઓએ કહ્યું કે હું હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું, પરંતુ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના પ્રયાસોથી જે સેવાભાવી કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે અને હું આપ સૌ વચ્ચે ઝડપથી સાજો થઈને જનસેવામાં હાજર થઈશ. નમસ્તે, હું એસએસજી બ્લડ બેંકમાંથી કાઉન્સિલર બોલું છું, પદ્મા ચૌહાણ. છેલ્લા 10 વર્ષથી અમે લોકો અહીંયા કલ્લામાં આવીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પમાં. તો દર જાન્યુઆરીના પહેલા રવિવારે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે. એમાં 2-3 બ્લડ બેંક હોય છે. અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને સારા એવા ડોનર અહીંયા આગળ ડોનેટ કરવા માટે આવતા હોય છે. અને અહીંયા કલ્લા તરફથી અમને સારો એવો સપોર્ટ મળે છે. દર વર્ષે બ્લડ મળે છે. હમણાં સપ્ટેમ્બર મહિનામાં પણ એ લોકોએ મોટું કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં પણ 2300 બોટલ એ લોકોએ કલેક્ટ કરી હતી. ત્યારે અમને પણ 300 જેટલી બોટલ એ લોકોએ આપી છે. તો એસએસજીમાં સારો ગરીબ પેશન્ટને એના દ્વારા હેલ્પ થઈ શકે છે. અને એસએસજી દ્વારા ગરીબ પેશન્ટોને મફતમાં લોહી આપવામાં આવે છે. કોઈ પણ ગવર્મેન્ટમાં એડમિટ હોય છે તો, અને પ્રાઇવેટમાં એડમિટ હોય છે તો ખાલી એનો ટેસ્ટિંગ ચાર્જ 500 રૂપિયા હોય છે. તો લોકોને વધારે કહું છું કે આવો અને એસએસજીમાં બ્લડ ડોનેટ કરો, તો જેથી ગરીબ પેશન્ટને ફ્રીમાં બ્લડ મળી શકે. ખાસ કરીને લોકોને બ્લડ ડોનેશન પ્રત્યે ગેરસમજ હોય છે, તો એ કેવી રીતે દૂર કરી શકાય, શું કહેશો? બ્લડ આપવાથી કોઈ કમજોરી કે કોઈ નુકસાન થતું નથી. બ્લડ આપતી વખતે અમે દરેક વસ્તુ ચેક કરતા હોઈએ છીએ. ડોનરનું હિમોગ્લોબિનનું ટકા પણ જોઈએ છે, 12.5% વધુ હોય તો જ અમે લેતા હોઈએ છીએ બ્લડ. નોર્મલ વ્યક્તિના અંદર 4 થી 5 લીટર બ્લડ હોય છે, તો એમાંથી 350 ml બ્લડ આપવાથી કોઈ નુકસાન થતું નથી હોતું. તો એ આપવાથી બીજાનું જીવન બચી શકે છે. બ્લડનો કોઈ વિકલ્પ નથી, એ કોઈ ફેક્ટરીમાં કે કોઈ મશીનથી બનતું નથી. તો કોઈ આવી રીતના ડોનેટ કરે છે કોઈ વ્યક્તિ, ત્યારે જ કોઈ બીજા વ્યક્તિનું જીવન બચી શકે છે. તો હું તો દરેકને અપીલ કરું છું કે દર 3 મહિને બ્લડ આપવું જોઈએ. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર હજરત સૈયદ વાહિદ અલી બાવા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે
કલા શરીફ ગામમાં 4 મોટા કાર્યક્રમો થયા છે, જેમાં રક્તદાન શિબિર, ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ, લીગલ ક્લિનિક અને બોયઝ હોસ્ટેલના 2 ઓરડાનું ઉદ્ઘાટન થયું છે. આજે અમારા માટે ખૂબ મોટો દિવસ છે. અહીંની જેટલી સેવાઓ છે તે પ્રજાજનો માટે છે. અમે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે કોઈ સમાજને, કોઈ જ્ઞાતિને, કોઈ દેશને આગળ લાવવો અને સુધારો લાવવો છે તો શિક્ષણ છે. સમાજ જે સમુદાય શિક્ષિત હોય તેના સોના પર સુહાગા થઈ જાય. એ સમુદાય પણ પ્રગતિ કરે, એક દેશ પ્રગતિ કરે અને પરિવાર પણ પ્રગતિ કરી જાય છે. મારી નજરમાં ગરીબીને દૂર કરવાનો એક જ માર્ગ છે શિક્ષણ. સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બશીર પટેલ, ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો, ફૈઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીઓ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ. TV92 ગુજરાતનું આવાજ.